નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, BSM 1 સુદામા ચરિતમાં આપણે આગળ જોઈ ગયા કે એકમો મધ્યકાળના પ્રમુખ પદ્ય પ્રકારો અને પ્રશ્ન 2 છંદ અને લય વિશેની સમજ. તો આ બંને પ્રશ્નો આપણે આગળના લેક્ચરમાં જોઈ લીધા છે. હવે આવે છે એકમ 2. તેમાં પહેલો પ્રશ્ન છે પાઠ્યકૃતિનું સાહિત્ય સ્વરૂપ. એટલે કે પાઠ્યકૃતિ સુદામા ચરિત તે આખ્યાન સ્વરૂપે છે, એટલે આખ્યાનનું સાહિત્ય અને સ્વરૂપ આપણે જોવાનું છે. તો જોઈએ એકમ 2 પાઠ્યકૃતિનું સાહિત્ય સ્વરૂપ. તેમાં આખ્યાનનો ઉદ્ભવ અને તેના સ્વરૂપની ચર્ચા. અથવામાં છે મધ્યકાલીન સાહિત્ય સ્વરૂપ આખ્યાનનો ઉદ્ભવ દર્શાવી અને તેના સ્વરૂપગત લાક્ષણિકતાઓ અને તેના બહિરંગ અને અંતરંગ લક્ષણો. પરીક્ષામાં કોઈ પણ રીતે પ્રશ્ન પૂછાઈ શકે કે આખ્યાનનો ઉદ્ભવ વિકાસ, આખ્યાનના સ્વરૂપની ચર્ચા, આખ્યાનના લક્ષણો અથવા આખ્યાનનો અંતરંગ અને બહિરંગ લક્ષણો જણાવો. આમાંથી કોઈ પણ રીતે પ્રશ્ન પૂછી શકે છે. તો જોઈએ બાલણે લખેલા દશમ સ્કંદ અને પ્રેમાનંદે પદોમાં લખેલા દશમ સ્કંદ. બાલણે લખેલા દશમ સ્કંદ અને પ્રેમાનંદે પદોમાં લખેલા દશમ સ્કંદ વચ્ચે ગુજરાતી આખ્યાન કવિતાના ઉદ્ગમ, વિકાસ અને સિદ્ધિનો ઇતિહાસ સમાયેલો છે. આમ ઉમાશંકર જોશી કહે છે કે બાલણે લખેલા દશમ સ્કંદ અને પ્રેમાનંદે લખેલા દશમ સ્કંદ બંને વચ્ચે ગુજરાતી આખ્યાન કવિતાના ઉદ્ગમ, વિકાસ અને સિદ્ધિનો ઇતિહાસ રચાયેલો છે. હવે જોઈએ આખ્યાનનો ઉદ્ભવ. તો કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પ્રયોજાયેલા સાહિત્ય સ્વરૂપો મુખ્યત્વે ઉર્મિ પ્રધાન અને કથા પ્રધાન છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પ્રયોજાયેલા સાહિત્ય સ્વરૂપો મુખ્યત્વે ઉર્મિ પ્રધાન અને કથા પ્રધાન છે. તેમાં પદ, ભજન, કીર્તન, પ્રભાતિયા, થાળ, આરતી, પ્રાર્થના, ગરબી, ગરબો, રાસ, હાલરડાં આદિ ઉર્મિ પ્રધાન સ્વરૂપો છે. કે જે બધા જે ભજન કીર્તનના જે સ્વરૂપો છે તે બધા ઉર્મિ પ્રધાન સ્વરૂપો છે. જ્યારે રાસ રાસડો, બારમાસી બારમાસા, મહિના, તિથિ, વાર, ફાગ ફાગુ, મ્રાતુકા, કક્કો, વિવાહ, વિહાલૌ, વિવાહ લૌ, રાસ રાસો, પ્રબંધ, આખ્યાન, પદ્ય વાર્તા આદિ કથા પ્રધાન સ્વરૂપો છે. કથા પ્રધાન સ્વરૂપોમાં આખ્યાન એ મધ્યકાળમાં સૌથી વધારે લોકભોગ્ય સ્વરૂપ રહ્યું છે. એટલે કે કથા પ્રધાન સ્વરૂપોમાં આખ્યાન એ મધ્યકાળમાં સૌથી વધારે લોકભોગ્ય સ્વરૂપ રહ્યું છે. તો ઉર્મિ પ્રધાન સ્વરૂપોમાં પદ લોકપ્રિય સ્વરૂપ રહ્યું છે. આમ અલગ અલગ જે કથા પ્રકારો છે, અલગ અલગ સમયે અલગ અલગ ઉર્મિ પ્રધાનો લોકપ્રિયમાં રહ્યા છે. કે ઉર્મિ પ્રધાન સ્વરૂપોમાં પદ લોકપ્રિય સ્વરૂપ રહ્યું છે. આખ્યાન કથા પ્રધાન કે કથામૂલક સાહિત્ય સ્વરૂપ છે. તો જોયું કે આખ્યાન કથા પ્રધાન કે કથામૂલક સાહિત્ય સ્વરૂપ છે. આથી એમાં કથા પ્રધાન હોય છે. આખ્યાનમાં સામાજિક, ધાર્મિક, પૌરાણિક કે ઐતિહાસિક કથાનકોને વર્ણવી લેવામાં આવ્યા છે. કથા પ્રધાન હોય છે. આખ્યાનમાં કથા પ્રધાન હોય છે, મુખ્ય સ્થાને હોય છે. આખ્યાનમાં સામાજિક, ધાર્મિક, પૌરાણિક અને ઐતિહાસિક કથાનકોને વણી લેવામાં આવ્યા છે. જો કે કથા પ્રધાન આ સ્વરૂપમાં કવિ કુશળતાપૂર્વક નાટ્યાત્મક અંશો, વિશિષ્ટ પાત્રો અને કથાનુરૂપ રસ કે રસોનું નિર્વહન કરીને કથાની જમાવટ કરે છે.
એટલે કે અહીં આખ્યાનની વાત કરી છે કે જો કે કથાપ્રધાન આ સ્વરૂપમાં કવિ કુશળતાપૂર્વક નાટ્યાત્મકના અંશો, વિશિષ્ટ પાત્રો અને કથાનો રૂપનું રસ કે રસોનું નિર્વહન કરે છે. આખ્યાન પ્રજાસમૂહ સામે ગાયન, પઠન અને અભિનય દ્વારા રજૂ થતા એટલે કે લોક માધ્યમનું સ્વરૂપ હતું. એટલે કે મધ્યકાળમાં આખ્યાનની રચના જ્યારે થતી ત્યારે આ આખ્યાન હતું એ શ્રોતાઓ દ્વારા તેમની સામે પઠન થતું અને તેમની સાથે રજૂ થતું અને તેના ઉપર ગાયન પણ થતું. એટલે કે જ્યારે લોક માધ્યમનું એક મનોરંજન માટેનું સાધન હતું, સ્વરૂપ હતું. જનમનોરંજનની સાથે આખ્યાન સંસ્કારો પોષક અને ભક્તિ પોષક બની રહ્યું છે. આખ્યાન એક સંસ્કાર પોષક અને ભક્તિ પોષક પણ બની રહ્યું છે. મધ્યકાળના આ લોકપ્રિય સ્વરૂપના મૂળ કેટલાક વિદ્વાનોએ ઋગ્વેદમાં એના સૂત્રોમાં જોયા છે. કે મધ્યકાળના લોકપ્રિય સ્વરૂપના મૂળ કેટલાક વિદ્વાનોએ ઋગ્વેદમાં અને સૂત્રોમાં જોયા છે. ઋગ્વેદના એ સૂત્રો આખ્યાન સ્ત્રોતો તરીકે ગણાવાયા છે. એનો મતલબ એ થયો કે આખ્યાનનું મૂળ એનું પગેરું છેક વેદકાળમાં જોવા મળે છે. કે આખ્યાનનું મૂળ અને પગેરું છેક વેદકાળમાં જોવા મળે છે. એટલે કે વેદોમાંથી પણ આખ્યાનના સ્વરૂપો લેવામાં આવ્યા છે, પુરાણોમાંથી, મહાભારતમાંથી. આમ વિવિધ જે કૃતિઓ છે, મહાભારત, રામાયણ, જે મહાકાવ્યો છે તેમાંથી આખ્યાનની કૃતિઓ લેવામાં આવી છે. એટલે કે તેનું પગેરું છેક વેદકાળમાં જોવા મળે છે. રામાયણ, મહાભારત આદિ આખ્યાનોમાંથી ઉપાખ્યાનોમાંથી આખ્યાન જન્મ્યું એવો એક મત છે. કે રામાયણ, મહાભારત જેવા મહાકાવ્યોના ઉપાખ્યાનોમાંથી આખ્યાન જન્મવાનો એક મત છે તેવું કહેવામાં આવે છે. તો ભોજ વિશે જોણીએ કે શૃંગાર પ્રકાશમાં આખ્યાનને શ્રાવ્ય કાવ્ય તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે શૃંગાર પ્રકાશમાં જે આખ્યાન હતું તેને શ્રાવ્ય કાવ્ય એટલે કે સાંભળવાના કાવ્ય તરીકે ઓળખવામાં આવે છે. કે તેને લોકો સાંભળીને આનંદ પામતા. તો સંસ્કૃત જે કાવ્ય પંક્તિ લખેલી છે તે જોઈએ. આખ્યાનક સંજ્ઞા તત લભતે યદ વિનયમ પઠન ગાયનમ ગ્રાંથિકઃ એક કથયતિ ગોવિંદવત અવહિતે સદતિ. એટલે કે આમાં કહેવામાં આવે છે કે ગ્રાંથિક એટલે કે કથા કહેનારા એકલો ગોવિંદખ્યાન જેવી કથાને અભિનય. ગ્રાંથિક એટલે કે કથા કહેનાર, જે ગ્રંથની ચર્ચા કરે, જે ગ્રંથ કહે તેને ગ્રાંથિક કહેવાય. ગોવિંદાખ્યાન જેવી કથાને અભિનય, પઠન અને ગાયન દ્વારા શ્રોતાઓ સમક્ષ રજૂ કરે તે આખ્યાન. એટલે કે જે ગ્રાંથિક હોય છે, કથા કહેનારો હોય છે, તે અભિનય દ્વારા, પઠન દ્વારા અને ગાયન દ્વારા શ્રોતાઓ સમક્ષ જે કૃતિની સમીક્ષા કરે, રજૂ કરે તેને આખ્યાન કહેવામાં આવે છે. આમ ભોજ દ્વારા કહેવામાં આવ્યું છે. આનો અર્થ એ થયો કે આખ્યાન કોઈ વાદ્ય સાથે ગાઈને વિવિધ અભિનયો સાથે કહેવાનું કથા સ્વરૂપ છે. જ્યારે મધ્યકાળમાં કોઈ મનોરંજનનું સાધન નહોતું ત્યારે લોકો જે કવિઓ હતા તે લોકોને આખ્યાનો કહીને તેનો અભિનય કરીને, ગાયન પઠન કરીને, વાદ્ય દ્વારા તેનું અભિનય કરીને તેમને મનોરંજન પાઠવતા. આમ કવિ ભોજ કહે છે. કાવ્યાનુશાસન ગ્રંથમાં હેમચંદ્રાચાર્યે આ પ્રમાણની વ્યાખ્યા વ્યક્ત કરી છે. હેમચંદ્રાચાર્યે કાવ્યાનુશાસનમાં આખ્યાનની વ્યાખ્યા કરી છે કે પ્રબંધ મધ્યે પરબોધનાર્થ નલાદ્યુપાખ્યાન વિમોપાખ્યાન વિનયન પઠન ગાયનમ યદેકો ગ્રંથિક કથયિતદ ગોવિંદ વેદોખ્યાનમ.
કે જે એક જ માણસ એટલે કે એકો ગ્રંથિ અભિનય પઠન ગાયન સાથે તે કહે તે આખ્યાન કહેવાય. કે જે એક જ માણસ અભિનય પઠન ગાયન સાથે તે કહે તે આખ્યાન કહેવાય. પરબોધનાર્થ એટલે કે લોકોને બોધ આપવા માટે આવી કથા કહેવામાં આવે. કે એક જ માણસ અભિનય કરે, પઠન કરે અને ગાયન કરે અને સાથે તે કહે તે આખ્યાન. એટલે કે એક જ માણસ દ્વારા અભિનય પણ કરવામાં આવે, પઠન તેનું વાંચન પણ કરવામાં આવે અને તેનું ગાયન પણ કરવામાં આવે. તેને કાવ્યાનુશાસનના હેમચંદ્રાચાર્યે આખ્યાન કહ્યું છે. જ્યારે હેમચંદ્રાચાર્યનો એક ગ્રંથ છે કાવ્યાનુશાસનમાં, તેને આખ્યાન કહ્યું છે. જ્યારે બીજી રીતે કહ્યું છે કે લોકોને બોધ આપવા માટે આવી કથા કહેવાય છે. જ્યારે આખ્યાન કહેવામાં આવે છે ત્યારે લોકોને બોધ આપવાની કથા કહેવાય છે. નલોપાખ્યાનનું ઉદાહરણ પણ હેમચંદ્રાચાર્ય આપે છે. નલોપાખ્યાનનું ઉદાહરણ પણ હેમચંદ્રાચાર્ય આપે છે. આમ આખ્યાનકારો જનમનોરંજન ઉપરાંત ધર્મોપદેશ આપવા પણ માટે પૌરાણિક ઉપાખ્યાનનો આખ્યાનમાં ઢળતા હશે. આખ્યાનકારો જનમનોરંજન ઉપરાંત ધર્મોપદેશ આપવા માટે પૌરાણિક ઉપાખ્યાનોને આખ્યાનમાં ઢાળતા હશે. આમ ક્રમશઃ ઉપાખ્યાનોને આધારે આખ્યાન સ્વરૂપ અવતર્યું. એટલે કે આમ આખ્યાન સ્વરૂપ વિવિધ રીતે ગુજરાતી સાહિત્યમાં અવતર્યું છે. મહાકાવ્યમાંથી આવ્યું, તો પછી લોકોના મનોરંજન માટે આવ્યું. આમ અલગ અલગ સ્વરૂપે આખ્યાન સ્વરૂપ અવતર્યું. નરસિંહ મહેતાના સુદામા ચરિતમાં યોગ્ય રીતે જ આખ્યાન સ્વરૂપના બીજ જોવાયા છે. કાળક્રમે ભાલણમાં આખ્યાન અંકુરિત થાય છે અને નાકર, વિષ્ણુદાસ આદિમાં એ સંપૂર્ણ સ્વરૂપ ધારણ કરે છે. આખ્યાનને કડવામાં વિભાજિત કરવાનું ભાલણે શરૂ કર્યું. ત્યારે ભાલણે પ્રથમ જે આખ્યાન આપ્યું ત્યારે આખ્યાનને કડવામાં વિભાજિત કર્યું. એટલે કે આખ્યાનના જે પદ છે તેને કડવું તરીકે ભાલણે તેને ઓળખાવ્યું, કડવામાં વિભાજિત કર્યું. આમ આખ્યાન નામાભિધાન ભાલણના હાથે જ થાય છે. આમ આખ્યાનનું નામાભિધાન ભાલણના હાથે થાય છે. એટલે કે ભાલણને આખ્યાનનો પિતા યોગ્ય જ કહેવાયો છે. આખ્યાનનો પિતા ભાલણને કહેવામાં આવે છે. તેને આખ્યાનને કડવામાં વિભાજિત કર્યું. ટૂંકમાં આખ્યાન નરસિંહમાં બીજરૂપ હતું અને ભાલણમાં અંકુરિત થયું. એટલે કે નરસિંહમાં જ્યારે બીજ રોપાયું આખ્યાનનું, ત્યારે ભાલણમાં તે અંકુરિત થયું. નાકર, વિષ્ણુદાસમાં એનું સંવર્ધન થયું અને પ્રેમાનંદ તેની ટોચ ઊંચાઈમાં સિદ્ધ કરી દેખાડી. એટલે કે ભાલણના પિતા નરસિંહે આખ્યાન આપ્યું, ભાલણે તેને કડવામાં વિભાજિત કર્યું. નાકર અને વિષ્ણુદાસ જેવા કવિઓ છે તેમાં તેમનું સંવર્ધન થયું અને પ્રેમાનંદ તેની ટોચ એટલે કે ઊંચાઈ સિદ્ધ કરી. એટલે કે જે પ્રેમાનંદના જે આખ્યાનો વખણાય છે તેને આખ્યાનમાં સિદ્ધિ મેળવી પ્રેમાનંદે, તેના આખ્યાનો વખણાય છે. આ તો આખ્યાનનો ઉદ્ભવ. હવે જોઈએ આખ્યાનનું સ્વરૂપ. આગળના જે પ્રશ્નમાં જે પ્રમુખ પદ્ય પ્રકારોમાં નાનું મોટું આપણે આખ્યાન વિશે જોઈ લીધું. હવે તેની પૂરી માહિતી મેળવીએ. આખ્યાનનું સ્વરૂપ, તેના બહિરંગ અને અંતરંગ લક્ષણો. બહિરંગ અને અંતરંગ લક્ષણો જોઈએ. તો પહેલા જોઈએ બહિરંગ લક્ષણમાં પહેલો મુદ્દો કડવું. તો કે કડવું આખ્યાનની મહત્વની ઓળખ કે લાક્ષણિકતા છે. કડવું આખ્યાનની મહત્વની ઓળખ કે
લાક્ષણિકતા છે. રામાયણમાં કાંડ છે, મહાભારત પર્વમાં વિભાજિત છે, રઘુવંશ આદિ મહાકાવ્યો સ્વર્ગમાં વહેંચાયા છે, નવલકથા પ્રકરણબદ્ધ હોય તેમ આખ્યાન કડવાબદ્ધ હોય છે. તો યાદ રાખવાનું કે રામાયણ કાંડમાં વહેંચાયેલી છે, મહાભારત પર્વમાં વહેંચાયેલું છે, 18 પર્વ, રઘુવંશ આદિ જેવા મહાકાવ્યો સર્ગમાં વહેંચાયેલા છે અને નવલકથા એ પ્રકરણમાં વહેંચાયેલી હોય છે. આવી જ રીતે જે બધા જે મહાકાવ્યો છે તે અલગ અલગ જે વિભાગમાં વહેંચાયેલા હોય છે તેમ આ આખ્યાન પણ કડવાબદ્ધમાં વહેંચાયેલું છે. આખ્યાનના કડવાની સંખ્યા નિશ્ચિત નથી હોતી. અમુકમાં વધારે કડવા હોય છે, અમુક નિશ્ચિત પ્રકારના જે નિશ્ચિત મર્યાદામાં હોય છે, તો અમુકમાં ઓછા પણ કડવા હોય છે. તો સુદામા ચરિત જે આપણે હાલ કૃતિ જે ભણવાની છે તેમાં 14 કડવા છે. પ્રેમાનંદનું સુદામા ચરિત 14 કડવાનું પણ ઉત્તમ કોટીનું આખ્યાન છે, તો તેનું નળાખ્યાન 65 કડવાનું છે. આમ તેની કડવાની જે પંક્તિ જે કડવા છે તે કોઈ ફિક્સ હોતા નથી. અમુકમાં વધારે કડવા હોય તો અમુકમાં ઓછા પણ હોય છે. આમ સુદામા ચરિત 14 કડવાનું ઉત્તમ કાવ્ય છે, ઉત્તમ કોટીનું આખ્યાન છે, તો તેનું નળાખ્યાન 65 કડવાનું છે. આમ કડવાની સંખ્યા નહીં પણ એમાં રસાદ્રતા અને કાવ્યત્વ જ મુખ્ય છે. કડવાની સંખ્યા નહીં પરંતુ તેમાં રસાદ્રતા અને તેનું કાવ્યત્વ જ મુખ્ય છે. સામાન્ય રીતે આખ્યાનકાર એક કડવામાં એક પ્રસંગ રજૂ કરે છે. જે આખ્યાનકાર પોતે આખ્યાનની રચના કરે, આખ્યાનની રજૂઆત કરે, તે પોતે એક આખ્યાનકાર એક કડવામાં એક પ્રસંગ રજૂ કરતો હોય છે. કડી પ્લસ અક બરાબર કડવક. કડી પ્લસ અક બરાબર કડવક એટલે કે એના ઉપરથી કડવું શબ્દ બન્યો. કડવક ઉપરથી કડવું શબ્દ બન્યું. પ્રેમાનંદે તેને મીઠા તરીકે પણ ઓળખ્યો છે. કડવાને મીઠા કહ્યું છે. કડીઓ પંક્તિઓનો સમૂહ એટલે કડવું. કડીઓ અને પંક્તિઓનો સમૂહ એટલે કડવું. એક કડવામાં 10 કડીઓ પણ હોય અને 150 પણ હોઈ શકે. એટલે કે એક કડવામાં એક પ્રસંગ હોય એટલે અમુકમાં વધુ પંક્તિઓ પણ હોઈ શકે અને અમુકમાં ઓછી પંક્તિઓ હોઈ શકે. 10 પંક્તિઓ પણ હોઈ શકે અને 150 પંક્તિઓ પણ હોઈ શકે છે. કથાનકની જરૂરિયાત પ્રમાણે કડી સંખ્યા હોય છે. કે જેમ જેમ જે કથાનક હોય, જે આખ્યાનકાર હોય તેમની જરૂરિયાત પ્રમાણે, એટલે કે તેમને જેટલા આખ્યાનના કડવામાં પ્રસંગ રજૂ થતો હોય તે પ્રમાણે કડી સંખ્યા તે નક્કી કરતા હોય છે. સુદામા ચરિતમાં જોશો તો એમાં ટૂંકા કડવા છે અને નળાખ્યાનમાં દીર્ઘ કડવા છે. એટલે કે જે સુદામા ચરિત છે એમાં 14 જ કડવા છે અને તે પણ નાના નાના. પરંતુ જે નળાખ્યાન છે તેમાં નળ અને દમયંતીનો પ્રસંગની વર્ણન કરવામાં આવ્યું છે. નળ અને દમયંતીના પ્રેમનું વર્ણન કરવામાં આવ્યું છે નળાખ્યાનમાં. તેમાં દીર્ઘ કડવા છે એટલે કે મોટા મોટા કડવા છે. એ જ આખ્યાનમાં કોઈ કડવું નાનું ને અન્ય કડવું મોટું હોઈ શકે. કડવું એટલે શું એમ સમજાવતા હર્ષુ યાજ્ઞિક લખે છે. આમ આખ્યાનમાં કોઈ કડવું મોટું પણ હોઈ શકે ને કોઈ કડવું નાનું પણ હોઈ શકે. આમ કડવું એટલે શું એમ હર્ષુ યાજ્ઞિક લખે છે. તો જુઓ, 4, 6, 8 ને એથી વિશેષ કડીઓનો બનેલો એકમ જ્યારે કોઈ એક રાગમાં એક નિશ્ચિત ઢાળમાં ગવાય છે તેને કડવક કે ગુજરાતીમાં કડવું કહેવાય છે. તો કે 4, 6, 8 અને એથી વધારે કડીઓનો બનેલો એકમ. 4, 6, 8 અને તેથી વધુ કડીઓનો બનેલો એકમ જ્યારે કોઈ એક રાગમાં અને એક જ નિશ્ચિત ઢાળમાં
એક જ રાગમાં અને એક જ નિશ્ચિત તાળમાં જ્યારે ગવાય તેને કડવું કહેવામાં આવે. તો ફરી એકવાર જોઈ લેજો કે 4, 6, 8 કે તેથી વધુ પંક્તિ, 4, 6, 8 કે તેથી વધુ પંક્તિનો બનેલો એકમ કોઈ એક જ રાગમાં કોઈ નિશ્ચિત ઢાળમાં એટલે કે એક જ પ્રકારમાં એક જ ઢાળમાં ગવાય તેને કડવું કહેવાય છે. પ્રત્યેક કડવું 3 ભાગમાં વિભક્ત થયેલું હોય છે. પહેલું છે મુખબંધ અથવા મોઢિયું, ઢાળ અને વલણ કે ઉથલો. આમ કડવું 3 ભાગમાં વહેંચાયેલું છે: મુખબંધ અથવા મોઢિયું, ઢાળ અને ત્રીજા નંબરમાં જે વલણ કે ઉથલો. તો મુખબંધ વિશે જોઈએ. પ્રત્યેક કડવાના આરંભમાં આવતી 1-2 પંક્તિઓના ભાગને મુખબંધ અથવા મોઢિયું કહે છે. પ્રત્યેક કડવાના આરંભમાં આવતી 1-2 પંક્તિઓના ભાગને મુખબંધ અથવા મોઢિયું કહે છે. મુખબંધ એ પ્રસ્તાવિક કે વિષય પ્રવેશ છે. અહીં કડવામાં આવનારા પ્રસંગનું આશુ સૂચન કે સંકેત મળે છે. એટલે કે પ્રત્યેક કડવાને જ્યારે શરૂઆતમાં જે પંક્તિઓનો મુખબંધ અથવા જે પંક્તિઓના ભાગને મુખબંધ અથવા મોઢિયું કહે છે. અને મુખબંધ એ પ્રસ્તાવિક કે વિષય પ્રવેશ છે અને અહીં કડવામાં આવનારા પ્રસંગનું આશુ સૂચન અથવા સંકેત મળે છે. તો બીજું જોઈએ ઢાળ. તો ઢાળ એ કડવાનો સૌથી મોટો ભાગ છે. ઢાળ એ કડવાનો સૌથી મોટો ભાગ છે. કડવાનું હાર્દ અહીં વણવાય છે અને આખ્યાનની મુખ્ય ઘટનાનું વિગતે આલેખન ગે ઢાળમાં થાય છે. આખ્યાનનું મુખ્ય ઘટનાનું વિગતે આલેખન ગે ઢાળમાં થાય છે. અહીં જ લય પ્રયોજાય છે, કથા કહેવાય છે અને વર્ણન અને રસ નિરૂપણ થાય છે. અહીં જ લય પ્રયોજાય છે, કથા કહેવાય છે અને રસ નિરૂપણ થાય છે. ટૂંકમાં કડવાનો મોટો ભાગ ઢાળ રોકે છે. ટૂંકમાં કડવાનો મોટો ભાગ એ ઢાળ રોકે છે. હવે જોઈએ વલણ. તો કે ઢાળને અંતે વલણ કે ઉથલો આવે છે. ઢાળને અંતે વલણ કે ઉથલો આવે છે. કડવાનો મુખ્ય પ્રસંગ પૂરો થાય પછી અંતમાં 2 પંક્તિનું વલણ આવે છે. કે વલણ કે ઉથલો એટલે કે કડવાનું જ્યારે મુખ્ય પ્રસંગ પૂરો થાય તે પછી અંતમાં 2 પંક્તિનું વલણ આવે છે. એક કે અડધી કડીમાં ઢાળમાં વણવાયેલી મુખ્ય ઘટનાનું સાર આપીને કવિ બીજી પંક્તિમાં એટલે કે નવા કડવાની ઘટનાનું સૂચન કરે છે. એટલે કે વલણમાં અંતમાં આવતી છેલ્લે આવતી 2 પંક્તિઓમાં વલણ આવે છે એટલે કે ઉથલો આવે છે. એમાં એક અડધી પંક્તિ છે તેમાં જે કવિ જે ઉપરમાં જે ઢાળ આવ્યો છે, ઉપર જોઈએ આપણો ઢાળ, એ ઢાળમાં વણવાયેલી મુખ્ય ઘટનાનો સાર આપે છે. અને જે બીજી પંક્તિ છે છેલ્લી તેમાં જે જ્યારે નવું કડવું શરૂ થતું હોય છે તે ઘટનાનું કવિ સૂચન કરે છે. આ રીતે વલણ એ 2 કડવાને જોડતી કડી કે સાંકળ છે. આમ વલણ અથવા ઉથલો એ 2 કડવાને જોડતી સાંકળ અથવા પંક્તિ છે, કડી છે. આમ 2 પંક્તિના વલણનો રાગ અને ઢાળના રાગથી જુદો પાડવામાં આવે છે. આમ જ્યારે 2 પંક્તિના જે વલણનો રાગ છે એ ઢાળના રાગથી જુદો પાડવામાં આવે છે. આમ ઢાળનો રાગ અને વલણનો રાગ બંને અલગ હોય છે. કવિ આ બંનેને અલગ પાડે છે. તેથી અંદર દેખાઈ આવે છે કે ઢાળ અને વલણમાં ફરક દેખાઈ આવે છે કે આ વલણ છે અને આ ઢાળ છે. ક્યારેક વલણની અંતિમ પંક્તિમાં નવા કડવાનો આરંભ બને છે. વલણની અંતિમ પંક્તિમાં
જે આવનારું જે કડવું છે તેનું મુખ્ય ઘટનાનો સાર આપે છે કવિ. મુખ્ય ઘટનાનું કડવાનું જ્યારે ઘટનાનું સૂચન કરે છે અથવા ક્યારેક વલણની અંતિમ પંક્તિમાં નવા કડવાનો આરંભ પણ દેખાઈ આવે છે. તો આ બહિરંગ તત્વોમાં છેલ્લો મુદ્દો છે આરંભ અને અંત. આખ્યાનનો આરંભ અને અંત બહિરંગ લક્ષણોમાં. તો આખ્યાનના પ્રારંભ મંગલાચરણથી કરવાની પરંપરા છે. કે આખ્યાનનો પ્રારંભ મંગલાચરણથી કરવાની પરંપરા છે. કવિ આખ્યાનકારથી શરૂ કરતા પહેલા વિઘ્નહર્તા ગણપતિ, વિદ્યાવાણીની દેવી શારદા કે પછી ઈષ્ટદેવની સ્તુતિ કરે છે. એટલે કે આખ્યાનની શરૂઆત મંગલાચરણથી થાય છે. આ મંગલાચરણમાં કવિ ગમે તે દેવી દેવતાઓની સ્તુતિ કરે છે. તેમાં પોતાનું જે આખ્યાન છે તે નિર્વિઘ્ને કોઈ વિઘ્ન વગર પાર પડે તે માટે કવિ વિઘ્નહર્તા ગણપતિની, વિદ્યાની દેવી શારદા અથવા સરસ્વતીની અને ઈષ્ટદેવની સ્તુતિ કરે છે. પોતે શરૂ કરેલું આખ્યાન વિના વિઘ્ને પૂર્ણ થાય એવી પ્રાર્થના કવિ કરતો હોય છે. કે તે પોતે જે આખ્યાનની શરૂઆત કરી છે તે કોઈ પણ વિઘ્ન વિના પૂરું થાય તેવી કવિ પ્રાર્થના કરે છે. આમ મોટે ભાગલે 4 કે 6 કડીમાં મંગલાચરણ પૂરું થતું હોય છે. આમ 4 કે 6 કડીમાં મંગલાચરણ પૂરું થતું હોય છે. પણ ક્વચિત કોઈ આખું કડવું પણ મંગલાચરણમાં રોકે છે. આમ કવિ કહે છે કે 4 કે 6 કડીમાં મંગલાચરણ પૂરું થાય છે, પરંતુ કોઈ કવિ એવું પણ બની શકે છે કે કોઈ પણ કવિ મંગલાચરણમાં આખું કડવું પણ રોકી દે છે. ક્યાંથી લીધી એનો નિર્દેશ પણ કવિ ક્યારેક કરતો હોય છે. ક્યારેક કડવામાં જે આખ્યાન કયા મહાકાવ્યમાંથી લીધું, દશમ સ્કંદ, આ સુદામાચરિત જેવા આખ્યાનો જે મહાકાવ્યમાંથી, રામાયણ જેવા મહાભારત જેવા મહાકાવ્યમાંથી લીધેલા હોય છે તેનો ઉલ્લેખ, કૃતિ રચ્યાની સાલ, પોતાનું નામ, પોતાના ગુરુનું નામ, ક્યારેક પોતાના પિતાનું નામ પણ કવિ જ્યારે કડવામાં આલેખતો હોય છે. આમ આખ્યાનનો પ્રારંભ મંગલાચરણથી થાય છે અને તેનો અંત ફલશ્રુતિથી આવે છે. આમ આખ્યાનના અંતે આવતી ફલશ્રુતિ કવિ આખ્યાન રચ્યાની સાલ, તિથિ, માસ આપે છે. ફલશ્રુતિમાં કવિ આખ્યાનમાં કૃતિ રચ્યાની સાલ, તેની તિથિ, માસ આપે છે અને કવિ પોતાનો તથા પોતાના વતન ગામનો પરિચય આપે છે. આમ જ્યારે આખ્યાન પૂરું થાય તેમાં ફલશ્રુતિ આવે છે અને આ ફલશ્રુતિમાં કવિ કૃતિ રચ્યાની સાલ, માસ, તિથિ, પોતાનો અને પોતાના જે વતન છે તેમનો પરિચય પણ આપતો હોય છે. આમ ફલશ્રુતિમાં આખ્યાન શ્રવણનો મહિમા ગાવામાં આવે છે અને શ્રોતાઓમાં શ્રદ્ધા ભક્તિ જન્મે એવો હેતુ કવિ પ્રગટ કરે છે. ક્યારેક શરૂ થયું અને ક્યાં પૂરું થયું એ પણ અહીં ઉલ્લેખાય છે. કે ફલશ્રુતિમાં આખ્યાન શ્રવણનો મહિમા ગાવામાં આવે છે, શ્રોતાઓમાં શ્રદ્ધા ભક્તિ જન્મે છે એવો હેતુ પણ કવિ પ્રગટ કરે છે. આખ્યાન ક્યારે શરૂ થયું અને ક્યાં પૂરું થયું એ પણ અહીં ઉલ્લેખાય છે. ફલશ્રુતિને આધારે જ પ્રેમાનંદના સમય અને જીવનને આપણે જાણી શક્યા છીએ, એટલે તેની ઉપયોગિતા સ્વયં સ્પષ્ટ છે. એટલે કે જ્યારે પ્રેમાનંદે જે આખ્યાનો આપ્યા તેમાં જે ફલશ્રુતિ હતી તેના આધારે આપણે પ્રેમાનંદનું જીવન કવન, તેમનું વતન, તેમની જાત, નાગર બ્રાહ્મણ જાત છે તેમની જાત, તેમના પતિનું નામ, ગુરુનું નામ, આ બધું જેમના આખ્યાનો છે તેમની ફલશ્રુતિમાંથી મળી આવ્યું છે. તેથી જ આપણે પ્રેમાનંદના જીવન અને સમયને જાણી શક્યા છીએ. તો આ હતા આખ્યાનના બહિરંગ લક્ષણો. હવે આવે છે આખ્યાનના અંતરંગ લક્ષણો, જે આપણે આગળના લેક્ચરમાં જોઈશું. આમ તેના અંતરંગ લક્ષણો પણ તેમાં ઘણા મુદ્દા છે. બહિરંગ લક્ષણોમાં
તેનું મુખબંધ, ઢાળ, વલણ, આરંભ અને અંત બધું જોઈ લીધું. અંતરંગ લક્ષણો પણ આપણે આગળના લેક્ચરમાં જોઈ લઈશું.